સુરેન્દ્રનગર શહેરમાં આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ વૈદિક મંત્રોચ્ચાર સાથે આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આ પ્રસંગે જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક છે અને તે આપણી સંસ્કૃતિ વેદો ઉપનિષદો અને ધર્મગ્રંથો સાથે જોડાયેલી છે। તેમણે સંસ્કૃતને તેઓની ભાષા ગણાવી હતી। તેમણે વધુમાં જણાવ્યું કે સંસ્કૃત ભાષા જન જન સુધી પહોંચે તે હેતુથી રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના કરી છે। આ યાત્રામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ વેદ ઉપનિષદો અને પુરાણોને લગતું સાહિત્યને લઈને જોડાયા હતા। વિદ્યાર્થીઓએ ઋષિઓની વેશભૂષા ધારણ કરી હતી, જેમાં સપ્તઋષિ કશ્યપ, આદિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ અને જમદગ્નિની વેશભૂષા ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી। યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરીને સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદ ઓઝા, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભદ્રસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો અને સંસ્કૃત પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભારત ટાઈમ્સ ન્યૂઝ।